નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આપણે લક્ષના પહેલા લેક્ચરની અંદર જોયું હતું લક્ષની થિયરી, લક્ષના કાર્ય નિયમો, બરાબર, અને થોડાક એક્ઝામ્પલ, સિમ્પલ એક્ઝામ્પલ આપણે જોયા હતા. એવા એક્ઝામ્પલ આપણે જોયેલા કે જેની અંદર સીધી કિંમત મૂકવાની હોય. આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું એનો જે નિયમો હોય કે ભાઈ 0/0 વાળું સ્વરૂપ. 0/0 વાળું સ્વરૂપ એટલે તો કે છેદ જ્યાં 0 ન થતો હોય ત્યાં આપણે લક્ષમાં સીધી કિંમતો નોર્મલી મૂકી દેતા હોઈએ છીએ, રાઈટ? આ વસ્તુ આપણે જોઈ હતી, ઓબ્ઝર્વ કરી હતી અને એના એક્ઝામ્પલ જોયા હતા, રાઈટ? હવે આજે આપણે જોવા જઈ રહ્યા છીએ લક્ષના એટલે કે લિમિટના એક્ઝામ્પલ્સ, દાખલાઓ અને એના રિયલ લાઈફ મતલબ કે વ્યવહારમાં લક્ષ જે છે એનો વ્યવહારમાં ઉપયોગ શું થાય છે. શું કામ? તો કે જો આપણને ખબર જ ન હોય કે આપણે આ જે વસ્તુ ભણીએ છીએ આનો શું આપણે ઉપયોગ કરીએ થાય છે વ્યવહારની અંદર, તો આપણો ઇન્ટરેસ્ટ બહુ ઝાઝો ડેવલપ થાય નહીં. અને મારો હેતુ છે તમારો ઇન્ટરેસ્ટ ડેવલપ કરવો છે. તો આપણે જોઈ લઈએ કે લક્ષ એટલે કે લિમિટ, કે જેને બહુવચનમાં લિમિટ્સ પણ કહેવામાં આવે છે. તો કે લિમિટ્સના વ્યવહારુ ઉપયોગો કયા છે? તો કે જો પહેલો જ ઉપયોગ તમે જુઓ તો એ છે વન્ય જીવન અને સફારી યોજના. હવે વન્ય જીવન અને સફારી યોજનામાં ઉપયોગ કઈ રીતે થયો? તો કે વન્ય જીવન અને સફારી યોજનામાં જો આપણે ઉપયોગ જોઈએ તો કે પ્રાણીઓનું વર્તન અને દર્શનની સંભાવનાઓનું વિશ્લેષણ કરવું છે, બરાબર? તો ત્યારે આપણે વન્ય જીવન અને સફારી યોજના, ગણિત અને કલનશાસ્ત્ર કે જટિલ સમીકરણો કે ફંક્શન એટલે કે વિધેયોનું આપણે વિશ્લેષણ કરવું હોય તો પણ આપણે લિમિટનો ઉપયોગ કરશું. ફિઝિક્સ એટલે કે ભૌતિક શાસ્ત્ર, એન્જિનિયરિંગ, એમાં પણ શું કામ? તો કે એનો એક ઉપયોગ સિમ્પલ ઉપયોગમાં નીચે દર્શાવેલો છે કે ગતિ, વેગ અને પ્રવેગનું માપન. અર્થશાસ્ત્ર અને વ્યવસાય, ઓહો, બજાર વલણો, નફા નુકસાનનું વિશ્લેષણ. હવે જે લોકો બિઝનેસ કરવા માંગે છે એ લોકો તો ઓબ્વિયસ છે કે લિમિટનો ઉપયોગ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટલી લોકો કરતા હોય છે, બરાબર? આપણે આગળ વધીએ, બીજા થોડા ઉપયોગો જોઈએ. ઓહો, વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર લક્ષનો ઉપયોગ. તો કે રસાયણ શાસ્ત્ર અને જીવ વિજ્ઞાન, પર્યાવરણ વિજ્ઞાન એટલે કે એન્વાયરમેન્ટલ સાયન્સ, ચિકિત્સા અને ફાર્માકોલોજી કે જેમાં દવાની અસરકારકતા અને ડોઝની ગણતરી જ્યારે કરવી હોય ત્યારે એમાં પણ લક્ષનો ઉપયોગ થાય છે. ઇલેક્ટ્રોનિક્સ અને ટેકનોલોજી, સર્કિટ ડિઝાઇન, સિગ્નલ પ્રોસેસિંગ. હવે આપણને એમ થાય કે આ બધી જગ્યાએ ટેકનોલોજી, ડેટા સાયન્સ, આપણું આરોગ્ય, જીવનશૈલી, આ બધી જગ્યાએ લિમિટનો કઈ રીતે ઉપયોગ? તો કે આપણે દરેક જગ્યાએ જોવા માંગતા હોય કે આ એનું ડેડલાઇન છે, કે આથી વધારે એને ટેન્શન આપશું, મતલબ કે સ્ટ્રેસ આપશું, અથવા તો કોઈ વાયર હોય તો કે વાયર ખેંચશું, કે સર્કિટ ગરમ થાય છે તો કેટલી સર્કિટે એ ઊભું થઈ જશે તો એ એટલું ટેમ્પરેચર પકડી લેશે કે સર્કિટ કામ કરતી બંધ થઈ જશે, રાઈટ? તો આ બધા ઉપયોગો છે. આ બધા ઉપયોગો જો સમજવા હોય તો મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. આ બધાનું એક ડિટેલમાં લેક્ચર હું લેવાનો છું. તો હું છું ડોક્ટર કેયુર બાબુભાઈ દસાડિયા. સ્વાગત કરું છું આપ સૌનું મારી આ યુટ્યુબ ચેનલની અંદર. જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો એને મેક્સિમમ શેર કરજો. તમારા ઈમેલ આઈડી થી લોગિન કરી અને સબસ્ક્રાઇબ કરજો ચેનલ, અને લાઈક કરજો અને બેલ આઇકોન પ્રેસ કરતા ભૂલતા નહીં, કે જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમારે સુધી પહોંચી જાય. અને
જો તમારે કોઈ મારી સાથે જો સવાલ જવાબ કરવો હોય, કોઈ વાર્તાલાપ કરવો હોય, તો અહીંયા આગળ નીચે તમને આપેલું છે કે યુટ્યુબ ચેટમાં તમે તમારો સવાલ પૂછી શકો છો, અથવા તો ત્યાં નીચે જે એક ઈમેલ એડ્રેસ આપેલું છે, આ ઈમેલ એડ્રેસ પર પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. જેમ કે વ્યવહારિક ઉદાહરણ વિડીયો ટેકનોલોજીમાં કઈ રીતે, તો કે OBS સ્ટુડિયો તમે જોતા હશો, બધા જ યુટ્યુબ સાથે જેટલા લોકો ફેમિલિયર છે, ક્યારેક ને ક્યારેક ગેમિંગ વિડીયો જોતા હશે, એજ્યુકેશનલ વિડીયો સિવાય. તો આ જ્યારે વિડીયો રેકોર્ડિંગ માટે જ્યારે ફ્રેમ સેટ કરતા હોય, એનો લિમિટનો કોન્સેપ્ટ શું છે, તો કે એમાં એક લિમિટ કોન્સેપ્ટ આવે. શું? તો કે જો ફ્રેમ રેટ તમે 60 FPS એટલે કે 60 ફ્રેમ્સ પર સેકન્ડ જો આપણે સેટ કરેલું હોય, તો વિડીયોની જે સ્મૂધનેસ જે છે, અને પ્રોફેશનલ વિડીયો, ઇવન અત્યારે પણ જ્યારે હું તમારી સમક્ષ રજૂ થઉં છું, ત્યારે મેં આ વિડીયો રેકોર્ડિંગનું સેટઅપ જે છે આ OBS થ્રુ જ હું કરું છું, અને મેં FPS 60 રાખેલી છે, એટલે જ તમને આટલી વિડીયોમાં સ્મૂધનેસ જોવા મળી રહી છે. આગળ વધીએ. વન્ય જીવન, તો કે કાન્હા નેશનલ પાર્ક જો જવું હોય ને, તો શું? તો કે સવારે 6 વાગે વાઘ દર્શનની સંભાવના હાઈએસ્ટ. સવારે 6 વાગે જઈ આવો ને તમે, તો મતલબ કે 6 વાગે પહોંચી જવું પડે તમારે એના સ્પોટ ઉપર. 7:30 વાગે તો કે મહત્તમ પ્રવૃત્તિ સમય, મતલબ કે જે લોકો લેટ લતીફ હોય, મોડા ઉઠતા હોય, બધા 7:30 પહોંચે ને આગળ, એટલે મહત્તમ પ્રવૃત્તિ સમય થાય, અને 9 વાગે પ્રવૃત્તિ ઘટવા લાગે. કેમ? તો કે 9 વાગે વાઘ જે છે એ પાછા અંદર એને ઠંડક વાળી જગ્યામાં પહોંચી જતા હોય છે. રાઈટ? તો લિમિટનો કોન્સેપ્ટ શું છે? તો કે જેમ સમય 6 તરફ, એટલે કે સવારે 6 તરફ જાય, તેમ પ્રાણી દેખાવાની સંભાવના મહત્તમ મર્યાદા તરફ પહોંચે છે. તો કે આ લિમિટનું એક વ્યવહારિક ઉદાહરણ આપણે કહી શકીએ. હવે અહીંયા આગળ તમને પહેલી એક પ્રોબ્લેમ આપ્યો છે, એક એક્ઝામ્પલ આપ્યો છે કે લિમિટ x ટેન્સ ટુ 2 x² - 4 upon x - 2. હવે જો અહીંયા આગળ આપણે શું કરશું, તો કે x બરાબર 2 મૂકી દઈએ, તો જે છેદ જે છે એ છેદ શું થશે? x - 2 ઇઝ ઇક્વલ ટુ 2 - 2 બરાબર 0 થયો. તો કે એ ચાલે નહીં. શું કામ? તો કે આપણે આગલા લેક્ચરમાં જોયેલા છે કે 0/0 હોય તો ત્યારે આપણે શું કરવું પડે? ફેક્ટોરાઇઝેશન, એટલે કે એનો અવયવો પાડવા પડે. અવયવો શું પડશે? તો કે અવયવો અંશનાય પડે, છેદનાય પડે. એટલે આના અવયવો આપણે પાડીએ તો અવયવો શું થશે? તો કે આના બરાબર. શું લખશું? તો કે લિમિટ x ટેન્સ ટુ 2 x² - 4 ના અવયવો પડશે x - 2 into x plus 2 upon x - 2. તો છે જ આપણી પાસે. બીજું વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે તમે અવયવો પાડો ત્યારે એક આ બરાબરની નિશાનીને લિમિટ x ટેન્સ ટુ 2 આટલું મૂકવું ફરજિયાત છે. આ બંને થયા કેન્સલ, એટલે એનું સિમ્પ્લિફિકેશન, સરળીકરણ શું થયું? તો કે આના બરાબર થયું લિમિટ x ટેન્સ ટુ 2 x પ્લસ 2. હવે તો કે છેદ તો રહ્યો નહીં, છેદ તો ઉડી ગયો, એટલે કે છેદ 1 થઈ ગયો. તો કે છેદ 1 થઈ ગયો એટલે એનો જવાબ શું આવશે? તો કે જવાબ વખતે હવે આપણે શું કરશું? જ્યાં x દેખાય ત્યાં આપણે 2 મૂકી દેશું. તો 2 મૂકીએ તો શું થશે? તો કે 2 + 2 બરાબર 4. તો આ આપણા પ્રોબ્લેમનો જવાબ થયો. મેથ્સની અંદર 2 + 2 4 જ થાય. બરાબર? સેકન્ડ પ્રોબ્લેમ આપણે જોઈએ. સેકન્ડ પ્રોબ્લેમ એવો છે કે લિમિટ x ટેન્સ ટુ 1 છે, અહીંયા x² + 4x + 3 upon x² - 7x - 8. આપણે શું કરવાનું? તો કે આપણે રફ વર્ક જે આપણું હોય
એ રફ વર્કની અંદર આપણે શું કરશું તો કે છેદને અંદર જ તે x બરાબર 1 મૂકશું, એટલે કે x² - 7x - 8 માં, એટલે આ 1 - 7 - 8 થયા. તો 1 માંથી 7 જાય તો આ -6. એક જ મિનિટ, અહીંયા આગળ એક નિશાની લખવાની ભૂલ થઈ લાગે છે. લિમિટ x ટેન્ડ્સ ટુ, એકચ્યુઅલી -1 છે, અહીંયા લિમિટ ભૂલમાં લખાઈ ગઈ છે. આ લિમિટ નહીં ગણતા, આ ટાઈપિંગ મિસ્ટેક છે. ધીસ ઇઝ x ટેન્ડ્સ ટુ -1 છે, કારણ કે -1 મૂકશો એટલે 1 + 7 - 8, એટલે આના બરાબર થશે 0. બરાબર. જો કે આખી રકમ જ ખોટી છે, આમાં સીધે સીધું આપણે મૂકી જ દેવાનું રહેશે, કારણ કે અવયવો પણ ભળતા નથી. 3 × 3 ના અંશના અવયવો ભળે છે, છેદના અવયવો નહીં ભળશે. કાં તો ત્યાં 6 હોવા જોઈએ. 4 દુ 8 રાઈટ છે. ઓકે. નહીં, આની અંદર આપણે સીધે સીધું જ મૂકવાનું આવશે. મેં બધા એક્ઝામ્પલ એક ફેક્ટોરાઇઝેશન ના લીધા હતા, એટલે આપણે આ જોઈ લીધું, કઈ વાંધો નહીં. તો 1 - 7 - 8 થયા, તો 8 ને 7 15, તો આન્સર ઇઝ -14. તો આમાં ફેક્ટોરાઇઝેશન આવશે નહીં, અને આપણે સીધું શું મૂકી દેશું, x બરાબર 1 મૂકશું, એટલે કે x બરાબર 1 મૂકતા શું થશે અહીંયા આગળ, તો કે આના બરાબર 1 + 4 × 1 + 3 ભાગ્યા 1 - 7 × 1 - 8, એટલે અંશમાં થશે 1 + 4 + 3, છેદમાં થશે 1 - 7 - 8, બરાબર. 4 ને 3 7 ને 1 8, અને 1 માંથી 7 જાય તો -6, ને -6 ને -8 થશે -14. બે છેદ ઉડાડીએ તો 4 દુ 8, 7 દુ 14. તો જવાબ શું આવ્યો, તો કે -4/7. ઓકે. આગળ વધીએ. ત્રીજો પ્રોબ્લેમ છે. શું છે આપ્યું છે, તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1, 2x² + x - 3 અને x² - 1. ઓકે. હવે આમાં x બરાબર 1 મૂકશું તો છેદ શું થશે, 1² - 1 બરાબર 1 - 1 બરાબર થઈ ગયું આપણું 0, મતલબ કે અવયવો પાડવા પડશે. હવે અવયવો પાડશું તો ઉપર પણ આખી 3 પદ આપેલા છે, ત્યાં ક્યાંય આપણને કઈ છેદ ના અવયવો આપણે જો જોઈએ તો છેદના અવયવ થશે x - 1 અને x + 1. તો અંશમાં પણ અવયવો પાડવા પડશે. તો કે અંશના અવયવો શું થશે, તો કે આ અવયવો જે પડશે એ આપણે પાડવા પડશે 3/4, મતલબ કે 3 2 4, 3 સ્ટેપમાંથી 4 સ્ટેપ કરવા પડશે. હવે એના માટે શું કરવાનું, તો કે એના માટેની સિમ્પલ મેથડ છે ક્રોસ મલ્ટીપ્લિકેશન. શું, તો કે જે x² નો કોમ્પોનન્ટ છે 2, તો કે 2 ના અવયવો પાડો, તો કે 2 ના અવયવો તો 2 × 2 સિવાય નહીં પડે. 3 ના અવયવો પાડો, તો કે રીતે 3 × 3 જ પડશે, અને 3 માંથી 2 જશે. જો અહીંયા આગળ માઇનસની નિશાની છે, માઇનસની નિશાની એટલે અવયવો એવા પાડવાના કે બંનેની બાદબાકી છે એ કેટલી આવે, તો કે આ જે મધ્યમ પદ, જે મિડલ ટર્મ જે છે x, એના કોએફિશિયન્ટ જેટલી, મતલબ કે એ શું થશે, તો કે 3 અને 6, 3 દુ 6, 3 - 2 કરીએ તો જવાબ આવશે 1. તો આપણે આ રીતે અંશના અને છેદના બંનેના અવયવો પાડવા પડશે. તો આપણે અવયવો પાડી લઈએ. અહીંયા આગળ જરાક રિમૂવ કરી નાખીએ હમણાં.
તમે શીખી લીધેલું છે. એટલે ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 1. અંશમાં શું થશે તો કે 2x સ્ક્વેર પ્લસ 3x માઇનસ 2x માઇનસ 3 ભાગ્યા divided by x minus 1 into x plus 1. બરાબર. અહીંયા આગળ ઓલવેઝ આનો જ્યારે 3 to 4 આપણે કરીએ છીએ ત્યારે એનો સિમ્પલ રૂલ એક જ છે કે બિગર ટર્મ છે એ પહેલા લખવાની, અને બિગર ટર્મ ને સાઇન કઈ આપવાની તો કે મિડલ ટર્મની, મધ્યમ પદની સાઇન મળે. વચ્ચેનું પદ પ્લસ એક્સ છે એટલે 3x છે એ આપણે પ્લસ કરેલા છે. જો ત્યાં માઇનસ હોત તો આપણે માઇનસ 3x વત્તા 2x આપણે કરે. બરાબર. ઇક્વલ ટુ હજી આપણે આનું એક સિમ્પ્લિફાય કરવું પડશે. સ્ટેપ લખીએ આપણે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 1. આમાંથી શું કોમન નીકળશે તો કે x કોમન, ઇન્ટુ શું રહેશે તો કે અંદર રહેશે 2x પ્લસ 3. અહીંયાથી નીકળશે -1 કોમન, અંદર રહેશે 2x પ્લસ 3 divided by x minus 1 into x plus 1. Okay, which is equivalent to limit x tends to 1. અહીંયા થશે 2x plus 3 into x minus 1 upon x minus 1 into x plus 1. બરાબર. ટૂંકમાં જે ઉપરની જે અપર ટર્મ જે છે એ અપર ટર્મ ની અંદરથી ફર્સ્ટ 2 માંથી x કોમન લીધો, અહીંયાથી આપણે -1 કોમન લીધા તો કે -1 કોમન લીધા એટલે ઇન્ટરનલ સ્ટેપ્સ જે છે એ બધા પોઝિટિવ થઈ જાય. બરાબર. એટલે અહીંયા 2x plus 3 આવ્યા. હવે x minus 1 ગોટ કેન્સલ્ડ. એનો આપણે છેદ ઉડી ગયો. છેદ ઉડી ગયો એટલે હવે શું થયું તો કે હવે અંશમાં આપણને જોતા જ ખબર પડી જાય 1 વત્તા 1 2 થશે. એટલે x બરાબર 2 મૂકી દઈએ તો કે x બરાબર 2 મૂકશું તો આ થશે 2 ગુણ્યા 1 વત્તા 3 ભાગ્યા 1 વત્તા 1 બરાબર 2 એકા 2 વત્તા 3 ભાગ્યા 2 બરાબર 5 ભાગ્યા 2. So 5/2 is our answer. જવાબ આવે એને ઉપર આપણે બોક્સ કરી નાખીશું. ઓકે, નેક્સ્ટ સ્ટેપ જોઈએ તો કે એક પ્રોબ્લેમ આપ્યો છે. x ટેન્સ ટુ -3 છે. જો નાનું દેખાતું હોય તો થોડુંક ફરી વખત લખી આપું કે આ લિમિટ x ટેન્સ ટુ -3, અહીંયા છે 2x સ્ક્વેર પ્લસ 7x પ્લસ 3 અપોન 3x સ્ક્વેર પ્લસ 8x માઇનસ 3. હવે અગાઉ કીધું એમ બંને અંશ અને છેદ બે જગ્યાએ 3 ટર્મ્સ આપેલી છે એટલે 3 ની 4 એટલે કે 3 to 4 ની સાઇન થી આપણે વાત કરશું કે એના ફેક્ટોરાઇઝેશન અથવા તો અવયવો પાડશું. અવયવો પહેલા અંશના જોઈ લઈએ તો કે અંશમાં ચોકડી ગુણાકાર પાછો ક્રોસ મલ્ટીપ્લિકેશન શું થશે તો કે 2 નું તો કે 2 એકા 2 અને 3 એકા 3. હવે શું થાય તો કે આના બે અવયવ 6 ગુણ્યા 1 પડે કારણ કે અંદર થાય આ 3 દુ 6. શું કામ તો કે 6 ગુણ્યા 1 એટલા માટે કરવાના કારણ કે 6 વત્તા 1 બરાબર 7 થાય કે જે આપણને મિડલ ટર્મ આપણને જોઈએ છીએ. બરાબર. અને એ જ રીતે અહીંયા આગળ આ બંને 3 છે તો કે 3 એકા 3 અને 3 એકા 3. તો આ 3 તેરી 9 ગુણ્યા 1 અને અહીંયા નિશાની માઇનસ છે, આપણને નિશાની અહીંયા માઇનસ આપી છે એટલે 9 માઇનસ 1 એટલે 8 આવી ગયા 8. તો એ રીતે ફેક્ટોરાઇઝેશન કરશો
તો આપણે અંશનું ફેક્ટોરાઇઝેશન મેં અહીંયા લખ્યું છે કે 2x પ્લસ 1 ઇન્ટુ એક્સ પ્લસ 3 આવશે. કઈ રીતે? તો કે આપણે કરીએ ફટાફટ. ઇઝ ઇક્વલ ટુ આના ઉપરથી લિમિટ x ટેન્સ ટુ -3 આયા 2x સ્ક્વેર. 2x સ્ક્વેર એટલે અવયવ શું પડ્યા? તો કે 6 એકા 6 અને અહીંયા સરવાળો છે એટલે આ થશે 2x સ્ક્વેર પ્લસ 6x પ્લસ x પ્લસ 3 અપોન આ 3 તેરી 9 એટલે 9 એકા 9 અવયવ પડશે એટલે 3x સ્ક્વેર પ્લસ 9x માઇનસ x પ્લસ સોરી માઇનસ આપેલા છે એટલે -3. હવે આમાંથી આપણે 2 કોમન લઈએ તો શું આવ્યું? તો કે 2 કોમન લેશું તો અહીંયા x પ્લસ 3 મળશે આપણને. જો આ રહ્યા x પ્લસ 3 અને અહીંયાથી 1 કોમન લેશો. અહીંયાથી આવ્યા 2x કોમન એટલે આ 2x અહીંયા ગયા. બરાબર છે? છતાં તમારી સરળતા ખાતર કરાવી દઉં. ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ -3 અહીંયા 2x કોમન તો અંદર રહેશે x પ્લસ 3 પ્લસ 1 ઇન્ટુ x પ્લસ 3 અપોન આમાંથી શું કોમન નીકળશે? તો કે 3x કોમન નીકળશે. બરાબર? એટલે અહીંયાથી 3x અંદર રહેશે x પ્લસ 3 અને અહીંયાથી -1 કોમન નીકળશે એટલે અહીંયા રહેશે x પ્લસ 3 ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ -3 અહીંયા શું થયું? તો કે 2x પ્લસ 1 ઇન્ટુ x પ્લસ 3 અપોન 3x minus 1 into x plus 3. તો x plus 3 x plus 3 કેન્સલ થઈ ગયા. બરાબર? હવે જો અહીંયા આગળ દેખાય છે આપણને કે જો x બરાબર -3 જો આપણે મૂકી દઈએ તો શું થાય? -3 વત્તા 3 એટલે 0 થઈ જાય. બરાબર? એટલે આપણે આ આખામાં નથી મૂક્યું, મોટું કેલ્ક્યુલેશન થઈ જાય એટલે, કારણ કે આપણને ખબર જ છે કે આ આવશે. તો x પ્લસ 3 x પ્લસ 3 કેન્સલ. હવે x જ્યાં દેખાય ત્યાં -3 મૂકો તો અહીંયા મેં મૂક્યા છે 2 ગુણ્યા -3 વત્તા 1 એટલે 3 દુ 6. 6 માંથી -6 પ્લસ 1 એટલે -5 થશે અને 3 ઇન્ટુ -3 એટલે -9 -1 કરશો એટલે -10. આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. સો આન્સર ઇઝ 1/2. તો આજના લેક્ચરમાં આપણે લક્ષનો એક મૂળભૂત કોન્સેપ્ટ આપણે જોયો, એના વ્યવહારિક ઉપયોગો જોયો અને ફેક્ટોરાઇઝેશન અને સરળીકરણ દ્વારા લિમિટ સમસ્યાઓ આપણે ઉકેલી શકીએ છીએ. આટલી વસ્તુઓ આપણે જોઈ. રાઈટ? તો આ તો લક્ષનું એક સિમ્પલ ફેક્ટોરાઇઝેશન જેમાં 0/0 નું ફોર્મ આવે છે તો એમાં દાખલા કઈ રીતે ગણવા એનું એક્ઝામ્પલ. નવું લેક્ચર લઈને ન આવું ત્યાં સુધી જય હિન્દ, જય ભારત અને લાઈક, સબસ્ક્રાઇબ, શેર અને બેલ આઇકોન આ 4 વસ્તુ કરવાનું ભૂલશો નહીં. ખૂબ ખૂબ આભાર.